જય માતાજી મિત્રો, જય વિગતમાં. તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આ એક કોલસો તમારા દાંતના મોતીની જેમ ચમકાવી ઉઠશે. તમે આને ખરાબ સમજીને આનો ઇસ્તેમાલ નથી કરતા, પણ ઘણી જાતના બધા કોલસા આવે છે, જેમ કે મવડાનો લાકડો આપણે બારી એનો કોલસો હોય છે, લીમડાનો હોય છે, આંબલીનો હોય છે. પણ અત્યારે મેં આ કોલસો લીધો છે ને, એ લીમડાના લાકડાનો આ કોલસો છે. આ લીમડાના કોલસાનો જે આપણે કોલસો લીધો છે એના લાકડાનો, એના ગુણ કેવા છે કે જો તમારા દાંત સડી ગયા હોય, તમારા દાંત પાન મસાલા ગુટકા ખાઈને તમારે એકદમ ખરાબ થઈ ગયા હોય, તમને કોઈની સામે હસવામાં પણ શરમ લાગતી હોય, તમારા દાંતમાં કે દાંતમાં જંતુ પડી ગયા હોય અને તમે દવાખાને જાઓ છો, દવા કરાવો છો, તમે દાંત દોડાવો છો, એવું બધું ઘણું તમે કરાવો છો. પણ આજે આપણે કોલસો લીધો છે લીમડાનો, એ કોલસાનો ઇસ્તેમાલ આપણે એવો કરવાનો છે ને, તો તમારા દાંત મોતીની જેમ ચમકી ઉઠશે. ગમે એવી તમારા દાંતની સમસ્યા હશે, દાંત દુખતા હશે, દાઢ દુખતી હશે ને, એમાં પણ રાહત મળશે. તો આ કોલસાને આપણે મસ્ત પેસ્ટ બનાવવાનો છે અને એ પેસ્ટ આપણે દાંત ઉપર ઘસવાનો છે. ગમે એવા તમારા પીળા દાંત હશે ને એ પણ. તો મિત્રો, આપણે જે કોલસો લીધો છે ને, એ કોલસાનો ઇસ્તેમાલ કેવી રીતે કરો, આની અંદર કઈ બીજી વસ્તુ નાખવાની છે, પણ એના માટે તમે મારો વિડીયો પૂરેપૂરો જોવો. વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો તો જ તમને ખબર પડશે. બાકી તમે એકલો કોલસો લઈને જો તમે દાંતે ઘસશો ને તો પણ તમને નુકસાન થશે. કોઈ પણ વસ્તુ હોય તો તમારે દાંતને લગતી હોય, મોઢાને લગતી, એને ડાયરેક્ટ તમારે ઘસવાની નથી. એનો કઈ રીતે ઇસ્તેમાલ થાય છે, કેવી રીતે બનાવવાનું છે, એ તમે વિડીયો પૂરેપૂરો જોશો. વિડીયો અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે. ડાયરેક્ટ તમે કોલસો લઈને ઘસશો તો તમારા દાંતને નુકસાન થશે. પણ આજે હું તમને એવો પેસ્ટ બનાવીને બતાવું છું ને કે તમારા અત્યાર સુધીના જે તમે દાંત દોડાયા હશે, ગમે એવી દાંતની દવા કરાવી હશે ને, એ બધા જ પૈસા મટી જશે. અને આનો ઇસ્તેમાલ તમારે અઠવાડિયામાં એક જ વાર કરવાનો છે તો તમારા દાંત મોતીની જેમ ચમકી જશે. જે મોઢાની સમસ્યા છે ને એ પણ બધી મટી જશે. તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો. આપણે કોલસાથી જે પેસ્ટ બનાવવા છે એ પણ હું તમને. આપણે આ કોલસો લઈ લીધો છે. જો તમારી પાસે મિક્સર મશીન હોય એમાં પણ તમે આને ભાગી અને કકડા કરીને તમારે પાવડર બનાવવાનો છે. કાંક ખાયણી હોય ને એમાં ખૂટી નાખવાનો છે. તો અહીંયા આપણે આવી રીતે પાટલી લઈ લીધી છે. એની પર જેવો તમારે જો વધારે જોઈતું હોય તો તમે વધારે માત્રામાં પણ આનો પાવડર બનાવી શકો છો. તો મસ્ત આપણે નાના નાના કકડા કરી લીધા છે. તમારે આવી રીતે નાના જ કકડા કરવા. તમે મોટું લેશો તો વલું નહીં વટાય. તો આવી રીતે તમારે મસ્ત એને કૂટી અને એકદમ ઝીણો પાવડર બનાવી દેવાનો છે. જો તમે મિક્સરમાં બનાવશો તો એકદમ મસ્ત ઝીણો પાવડર બની જશે. અમારી પાસે મિક્સર નહીં એટલે મેં વેલણ પાટલી લઈ લીધી છે અને મસ્ત બારીક પાવડર બનાવી દેવાનો છે. આ કોલસો તમારે આવી રીતે વાટ્યા પછી પણ દાંતે ડાયરેક્ટ ઘસવાનો નથી. આનો મસ્ત પેસ્ટ બનાવવાનો છે. એ પેસ્ટ બનાવ્યા પછી જ આપણે દાંતોએ ઘસવાનો છે. આ ઘસવાથી તમારા દાંતની સમસ્યા હશે, પીળા દાંત હશે, દાંત દુખતા હશે, મોહરો પર સોજો આવી જતો હશે ને, એનામાં પણ તમને રાહત મળશે. અને મસ્ત આપણે એકદમ કૂટી લેવાનું છે. ઝીણું થઈ જાય ને એમાં આપણે બરાબર આને કૂટી લેવાનું છે. અહીંયા મસ્ત આપણે જોઈ લો એકદમ ઝીણું ઝીણું કૂટાઈ ગયું છે. અને જો તમારે એવું લાગતું હોય કે વધારાનું છે તો તમે ફરીથી એને પીસી શકો છો. પણ એકદમ આપણે ઝીણું કરી દેવાનું છે. જેમ કે આ કોલસો છે એટલે આપણા દાંતમાં જો મોટા ભાગનું રહી જાય ને તો આપણા દાંતના જે મૂળો છે એમાં વાગે ને તો વધારાનું લોહી નીકળે, નુકસાન થાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે એકદમ લોટ જેવું બરાબર એને પીસી લેવાનું અને બારીક પાવડર બનાવી દેવાનો છે. એટલે ઘસવામાં પણ આપણને રાહત રહેશે. તો મસ્ત આપણે એકદમ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. અને આને આપણે એક વાટકીમાં કાઢી લેવાનો છે. તો જોઈ લો, હું તમને બતાવી દઉં કે આપણે કેવો મસ્ત પાવડર બનાવી દીધો છે. જોઈ લો એકદમ ઝીણો ઝીણો થઈ ગયો છે. આવી રીતે તમારે કોઈ પણ વાટકીમાં કાઢી લેવાનું છે. અને તમને એવું લાગે કે તમારે એકલી માટે બનાવવાનું છે એટલે હું અત્યારે અહીંયા થોડોક લઉં છું. પણ જો તમારી ફેમિલીમાં વધારે હોય અને બધા માટે તમારે આ પેસ્ટ બનાવવો હોય તો તમે વધારે માત્રામાં કોલસો લે અને આને આવી રીતે વાટી શકો છો. જો મસ્ત આપણો કોલસો એકદમ વાટી નાખ્યો છે અને ઝીણો થઈ ગયો છે. અને આની અંદર હવે કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા મેં લઈ લીધી છે હળદર. આ હળદર એટલી મસ્ત છે કે તમે તમારા મોઢા પર લગાવો તો મોઢા પરની પણ ગંદકી દૂર કરી જાય છે. અને આપણા દરેકના રસોડામાં હળદર હોય છે એટલે તમારે શું કરવાનું છે, આટલી હળદર લઈ લેવાની છે. આ હળદર આપણા દાંતને પીળી હશે, દાંત ગંદા હશે એમાં પણ ચોખ્ખાઈ કરવામાં મદદ કરશે. તમારે એકદમ બેને મિક્સ કરવાનું છે એટલે બે એકબીજાની અંદર મળી જાય. અને જે કોલસો હળદર છે ને એ બે એક મિક્સ થઈ જાય ને એનો એક પેસ્ટ બની જાય ને. આવી જોઈ લો હળદરનો કોલસાનો કલર બે એક થઈ ગયો છે. મસ્ત બારીક ભેગું કરી નાખ્યું છે. હવે આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. તો આપણે બેને બરાબર મિક્સ કરી લેવાનું છે. જોઈ લો મસ્ત મિક્સ કરી છે. હવે આવી રીતે તમારે સરસોનું તેલ લઈ લેવાનું છે.
સરસોનું તેલ તમારે 1 ચમચી જેટલું આની અંદર નાખવાનું છે. તમને બજારમાં મળી જશે. તો આપણે અહીંયા સરસોનું તેલ 1 ચમચી લઈ લઈશું. આટલું સરસોનું તેલ લઈશું અને બરાબર એને મિક્સ કરી દેવાનું છે. જો આપણે સરસોનું તેલ લઈ લીધું છે, મિક્સ કરી દીધું છે. હવે તમારે શું કરવાનું છે કે અહીંયા મેં મીઠું લીધું છે. જો તમારી કંઈ સિંધો મીઠું હોય તો તમે એ પણ લઈ શકો છો. મારી કંઈ અહીંયા સિંધો મીઠું નથી એટલે હું આટલું જ તમારે ઓછા માત્રામાં મીઠું લેવાનું છે. જો તમારા દાંતને મૂરોમાં સોજો આવી ગયો હશે તો વધારે લઈએ તો નુકસાન કરે, એટલે તમારે થોડુંક જ લેવાનું છે મીઠું. અને બધાને આપણે બરાબર એક પેસ્ટ બનાવી દેવાનું છે. આવી રીતે 3-4 વસ્તુ બધી ભેગી થઈ જાય. જો તમને લીંબુ સૂટ કરતું હોય અને તમારા વધારે પડતા જો પીળા દાંત હોય ને તો તમે લીંબુનો પણ ઇસ્તેમાલ કરી શકો છો. લીંબુમાં વિટામિન સી અને વધારાનું એસિડ હોય તો તમે લીંબુનો ઇસ્તેમાલ કરો ને તો તમારે 2 કે 3 જ ટીપા લેવાના છે, વધારે ઇસ્તેમાલ નથી કરવાનો. તો અહીંયા મસ્ત અને આપણે એકદમ જોઈ લો દાંતે ઘસાય એવું થઈ ગયું ને તમને બતાવી દઉં. જો આવું થઈ ગયું છે. આને તમારે ટૂંક તમે ઘસતા હોય, જે પહેલાંના આપણા ગઈડિયા દાદી નાની હતા એ લોકોના જમાનામાં તો કંઈ ટૂંક નથી, કોઈ પાવડર નહોતા. એ લોકો આવી રીતે કોલસાથી અડધરથી આવી રીતે જ બનાવી અને એમના દાંત ઘસતા. ગઈડિયાના દાંત તમે જોજો કોઈ દિવસ એવું નહીં કહેતા હોય કે મને દાઢ દુખે છે, દાંત દુખે છે, કારણ કે એ લોકો આવી રીતે પાવડર બનાવીને એમના દાંત ઉપર ઘસતા એકદમ એમના દાંત મોતી જેવા ચમકતા હતા. હવે આપણે બનાવી દીધું છે. આનો ઇસ્તેમાલ તમારે અઠવાડિયામાં 1 વાર કરવાનો છે અને તમારે 2 કે 3 જ. અહીંયા આપણે થોડુંક તેલ એવું લાગ્યું હતું કે ઓછું પડ્યું, તો મેં અહીંયા થોડુંક સરસોનું તેલ નાખી આપ્યું છે અને મસ્ત એકદમ આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. આને તમે દાંત ઉપર ઘસશો. આ જો તમારા દાંત ઉપર ઘસવાનું થાય ને તો તમારે દાંત ઉપર ઘસી લેવાનું. તો આ પેસ્ટ આપણે જે દાંત ઉપર ઘસવાળું બનાવી દીધો છે એને તમારે શું કરવાનું છે, તમે બ્રશથી તો ઘસો જ છો પણ તમે આંગળી પર આવી રીતે લે અને તમારા જે દાંત છે ને આવી રીતે તમે ઘસશો ને તો અતિ ઉત્તમ રહેશે. આજો કારણ કે તમે આ ઘસો અને તમારા દાંત ઉપર જે આપણા બ્રશના આવે છે પીછો એ વાગી જાય વધારાનો તો તમને લોહી નીકળે. પણ આ પેસ્ટ બનાવીને તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા આંગળીની મદદથી જ ઘસવાનું છે. આનાથી તમારા દાંતમાં કોઈ નુકસાન નથી થવાનું અને તમારા દાંત માત્ર 2 જ દિવસમાં મોતીની જેમ ચમકી ઉઠશે. ગમે એવી દાંતની સમસ્યા છે, પીળા દાંત હશે, તમારા દાંતમાં સડો લાગ્યો હશે, એ પણ બધું મટી જશે અને તમારા દાંત એકદમ ચોખ્ખા થઈ જશે. અઠવાડિયામાં 1 વાર આનો ઇસ્તેમાલ તમારે કરવાનો છે. તમે ગમે એવી લાવતા હશે ને ટૂપ એને પણ ભૂલી જશો અને તમે દવાખાને જવાનો પણ ભૂલી જશો અને તમારા દાંત એકદમ મોતીની જેવા ચમકી ઉઠશે. તો અહીંયા મેં ઘસતા ઘસતા જો એનો રસ મારાથી પીવાઈ ગયો છે, એનાથી તમને કોઈ નુકસાન નહીં થાય. તમે આનો રસ પી જશો તો પણ તમને કોઈ શરીરને નુકસાન નથી થવાનું. અને જો તમારે લીંબુ તો આના અંદર નાખવાનું જ નથી, તમે લીંબુ એવોર્ડ કરશો તો પણ ચાલશે. અને તમને એવું લાગે કે તમને સૂટ કરે છે તો તમે 1 કે 2 ટીપા નાખી શકો છો. તો તમારા પીળા દાંત હોય, દાંત સડી ગયા હોય, દાંતમાં સડો લાગ્યો હોય, મોહરોમાં સોજો આવી જતો હોય, તમારું મોં ગંધાતું હોય તો આનો ઇસ્તેમાલ અઠવાડિયામાં 1 વાર તો તમારે કરવાનો જ છે. આવું તમે લગાતાર જો 1 2 મહિના કરી લીધું તો તમારા દાંત એવા ચમકી ઉઠશે ને તમને આજુબાજુવાળો પૂછશે કે તે કઈ દાંત દોડાય, તે કઈ ટૂપ વાપરી, તો તારા દાંત આટલા ગંદા હતા ને આટલા ચોખ્ખા થઈ ગયા. તમે બધા આગળ ખુલ્લીથી હસી પણ શકશો અને બધા હંગાત વાત પણ કરી શકશો. તો આવી રીતે પેસ્ટ બનાવી અને અઠવાડિયામાં 1 વાર તો ઇસ્તેમાલ તમે જરૂરથી કરજો. આનાથી કંઈ નુકસાન નથી થતું. તો આવા જ હેલ્ધી અને સ્ટીપ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. મારો ફરીથી મળીશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં, જય માતાજી. મારો વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને 1 લાઈક જરૂર કરતા જજો.